નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા સધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણો ખિલ મંગલમ નઃ. ઇષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન સ્વામિનારાયણ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, જેમનો આ પ્રદેશ છે, ગઢપુરવાસી ગોપીનાથજી મહારાજ, સુરાખાચર ભક્તરાજનું આ ગામ લોયાધામમાં શ્રી મુક્તાનંદ સ્વામી અને પૂજ્ય નંદકિશોર સ્વામીના માધ્યમથી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એના પ્રેરક, પ્રયોજક, માર્ગદર્શક વડતાલ મંદિરના પૂર્વ ચેરમેન શ્રી, પૂર્વ મુખ્ય કોઠારી શ્રી, પરમ પૂજ્ય આદરણીય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, એમનું સંપ્રદાયના સંસ્કારથી ઘડાયેલું પૂરું એ સારું સંત મંડળ, આ પ્રસંગે ઉપસ્થિત દરેક સંતોના નામ લેવાઈ ગયેલા છે, એટલે હું કોઈના નામ નથી લેતો. સૌ સંતો આ મહોત્સવમાં નાની મોટી સેવા કરનારા તમામ ભગવાન શ્રી હરિના લાડીલા સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. જ્યાંથી પસાર થયા ને આપણે આ મેઇન ગેટની અંદર જેનું ઉદ્ઘાટન કર્યું, જ્યાંથી આપણે પસાર થયા ને ત્યાં આપણા માથા ઉપર જેમના ચરણ પડ્યા છે એવા બે સ્વરૂપો સામે ગેટ ઉપર છે. લાઇટના અભાવે દર્શન નથી થતા, પણ વક્તા જ્યારે દર્શન કરશે ને ત્યારે એમને સન્મુખ આ સ્વરૂપ કાયમ દેખાશે, યાદ રાખજો. હરિકૃષ્ણ મહારાજ છે, ગોપીનાથજી મહારાજ છે. બે સ્વરૂપ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અદ્ભુત છે. એક સ્વરૂપ સ્વયં એમ કીધું કે આ જે સ્વરૂપ છે વડતાલમાં, અને એ પરિચય કોને આપ્યો? જેમની પરંપરામાં મંડળ રહેલું છે એવા મુક્તાનંદ સ્વામીને. મહારાજે જ્યારે વડતાલમાં પ્રતિષ્ઠા કરી ત્યારે મુક્તાનંદ સ્વામી ત્યાં પહોંચી નહોતા શક્યા. એ કથા લાંબી છે, તો વક્તા જ કહે છે ગમે ત્યારે કે કેમ ના પહોંચ્યા. અમે હમણાં પેલા બગીમાં ચડ્યા હતા ને તો અમને એવું નક્કી કર્યું કે ક્યારેક આ બગીમાં બેસવું હોય ને એના કરતાં ટ્રેક્ટરમાં સારું હો. એ ઘોડાની અને આ હાથીની બેમાં માથાકૂટ હોય છે. એ મુક્તાનંદ સ્વામી ઘોડા ઉપર ચડ્યા હતા અને પડી ગયા હતા. એ કથા હું વક્તાશ્રીને ભલામણ કરું છું કે કહેજો ભક્તોને. એટલે મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન જ્યારે મુક્તાનંદ સ્વામી વડતાલ આવ્યા ત્યારે હરિકૃષ્ણ મહારાજના મંદિરમાં લઈ ગયા અને પરિચય આપ્યો કે આ પ્રત્યક્ષ સ્વરૂપ આ મૂર્તિ રૂપે અને અક્ષરધામમાં છે, એમાં અણુ માત્ર પણ ફેર નથી, એટલે એ આ સ્વરૂપ છે.
અને એવી જ અદ્ભુત વાતવાળું જો કોઈ સંપ્રદાયમાં બીજું સ્વરૂપ હોય તો મહારાજનું જેટલું કદ હતું 64 તત્સુ એ જ સ્વરૂપ પાછું ગોપીનાથજી મહારાજનું અહીંયા છે. એટલે જીવ છે ને ત્યાં વળગેલો છે. શાસ્ત્રીજીનો જીવ છે ને ત્યાં છે. આ તમને કીધું. હો પૂજ્ય સ્વામી જો અત્યાર સુધી વડતાલ રહ્યા હોત ને તો આ ઉત્સવ કોઈને ના જોવા મળે. આ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીજી અહીંયા બેઠા છે ને, એ જો ત્યાં રહ્યા હોત ને તો અહીં આ ઉત્સવ ના થાત. હજુ એમની કથા અને એમની વાત તો હું પછી કરીશ. અત્યારે મારે લાંબુ પ્રવચન નથી કરવું. આ ઘણા બધા સંતો છે, પણ મને ખ્યાલ છે કે જ્યાં સુધી એ વડતાલ રહ્યા ને ત્યાં સુધી કેપી સ્વામી અહીંયા એક ઈંટ આ શાસ્ત્રીજીએ ના મૂકી. ગોતી લાવો બીજા કોઈને. એટલે એમને એમના જે મંડળના સંતોને ઘડ્યા છે ને, એ સંપ્રદાયની અંદર એની તુલનામાં ક્યાંય એ વાત ન સંભળાય કોઈને. એમને ત્યાં જે સંતોનું ઘડતર કેવી રીતે કર્યું છે, તમે હમણાં તાળીઓ ના પાડશો, તમે સાંભળ્યા કરો મને. એ જે સંતોનું ઘડતર ઘડ્યું છે ને એ અદ્ભુત છે. એવા કોઈ સંત એવું નહીં કે હા આવું ઘડતર આ ગુરુએ આટલા બધા ચેલાનું આ રીતે ધોતિયાના પૈસાથી કર્યું હોય. યાદ રાખજો. અહીં સંપ્રદાયની અંદર ઘણા બધા વિદ્વાનો છે. ભાનુપ્રકાશ શાસ્ત્રી અહીંયા છે, પોરબંદર વાળા. એ વિદ્વાન છે. અહીંયા ધર્મવિહારી શાસ્ત્રી છે. આ બધા આચાર્યો છે. પણ એ બધા છે ને ભણેલા કોકને ત્યાં. યાદ રાખજો, એ એમના ગુરુ પાસે એકેય જણ ભણેલા નથી. નહીં ધર્મવિહારી શાસ્ત્રીજી, નહીં આ પોરબંદર વાળા. શાસ્ત્રીજીના એક પણ શિષ્ય બહાર નથી ભણ્યા. શાસ્ત્રીજીએ પોતાના ધોતિયામાં મળતા પૈસાથી પંડિતોને રાખી અને ભણાવ્યા છે. ઘણી બધી વાતો કરવી છે, સમયાંતરે ફરી હું અહીંયા આવવાનો છું. પણ લોયા એટલે લોયા. સુરા ખાચરની એવી ભક્તિ હતી ને એવો ઉત્સવ કર્યો ને, તો આજે સારાય સંપ્રદાયની અંદર જો કોઈ મહત્વનો ઉત્સવ બન્યો હોય ને તો એ માત્ર શાકનો જ ઉત્સવ બન્યો છે. એમાં ઉપદેશ જ છે. શાકમાં ગમે એટલા મસાલા નાખો, પણ જો મીઠું ન નાખો તો એનો કોઈ સ્વાદ ન આવે. નંદકિશોર સ્વામીને મેં જોયેલા, એ અમારા માયલા જ હતા. હો, નંદકિશોર સ્વામી મુંબઈ મંદિરના કોઠારી હતા. નંદકિશોર સ્વામી ચાણોદમાં હતા. નંદકિશોર સ્વામી સુરતમાં પણ હતા. અને નંદકિશોર સ્વામી ધોળેરામાં પણ કોઠારી બનેલા. એટલે ગુરુ ઋણમાંથી મુક્ત થવાના માટે લગભગ 15 વર્ષ પહેલાં વડતાલમાં પણ સરસ મજાનો ઉત્સવ કર્યો હતો. અને આ ઉત્સવ જ્યારે જોઈએ ને ત્યારે અમને એમ થાય કે સ્વામિનારાયણ ભગવાનને બનાવેલી કોઈ સંસ્થા હોય, જેમ વડતાલ છે, ધોલેરા છે, ગરડા છે, જૂનાગઢ છે, એવી સંસ્થા ઉત્સવ કરતા હોય અને આપણે જોતા ને એવું દ્રશ્ય અહીંયા દેખાય છે કે આ એ સંસ્થા કરે છે. આ એમ નામ નથી થતું. આ બહુ માથાકૂટવાળું કામ છે. હું તો અહીંયા આ છેલ્લા એકાદ મહિનામાં 2-3 વખત અહીં આવ્યો. મેં બધું જોયું. અને જે મંદિર બને છે ને અહીંયા, જે માર્બલ્સ વપરાય છે, પાછું અહીં વપરાય છે એવો નહીં. અહીંયાથી એ પાછા ગઢપુરમાં ભાનુસ્વામી બેઠા છે ને અહીંયા, ત્યાં લક્ષ્મીવાડીમાં વિકાસ કરે છે, ત્યાં પણ અહીંયાથી એ મોકલાવાય છે. એટલે કેન્દ્રની અંદર
અને એના કારણે આટલા સંતો આવ્યા છે. અને હવે તમે જોજો કેટલા બધા સંતો અહીંયા આવે છે. આ એકે સોફો ખાલી નથી રહેવાનો, યાદ રાખજો. એ સાધુ હૃદય છે શાસ્ત્રીજીનું, અને એ સંત પ્રેમી છે. મુક્તાનંદ સ્વામી છે ને, એ સ્વામિનારાયણ ભગવાનના ગુરુ હતા, યાદ રાખજો. મુક્તાનંદ સ્વામી એટલે મહારાજ ક્યાંક આનંદ વિનોદ કરતા હોય, સુરા ખાચર હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, અને ક્યાંક હસી મજાક ચાલતી હોય, પણ ખબર પડે કે જો મુક્તાનંદ સ્વામી આવે છે તો મહારાજ છે ને શાંત થઈ જાય. એટલી મર્યાદા સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીની રાખતા હતા. મુક્તાનંદ સ્વામીની વાતોનો પાર આવે એવો નથી, પણ મુક્તાનંદ સ્વામીનું જો બહુ મોટામાં મોટું કામ હોય ને તો જોડવાનું હતું, યાદ રાખજો. સ્વામિનારાયણ ભગવાનને કોઈ સત્સંગીને કંઈક ઠપકો આપે કે વધે ને એના કારણે જો અભાવ આવે કે કોઈ મનુષ્ય ચરિત્ર કરે, ભગવાન પેલા આંબા શેઠને એવું થયું હતું, બીજા કેટલાયને થયું હતું. કોઈ મનુષ્ય ચરિત્ર કરે અને એને અભાવ આવે ને તો આ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામીએ જેટલું જોડાણ કર્યું છે ને એવું બીજા કોઈએ નથી કર્યું, યાદ રાખજો. અને એ પરંપરાના છે, સાધુ હૃદય છે. માખણને છે ને ગરમી લાગે ને ત્યારે પીગળે. આ હૃદય એવું છે કે કોકનું દુઃખ જોવે અને પીગળે, એવા આ સંત છે. પણ હું ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન આ ઉત્સવ શાસ્ત્રીજીના હૃદયમાં, એમના મંડળના દરેક સંતોના હૃદયમાં જે ભાવના છે કે અમે આ જે મહોત્સવ મુક્તાનંદ સ્વામી અને અમારા દાદા ગુરુને યાદ રાખીને ઉજવી રહ્યા છીએ, એ ખૂબ સારી રીતે એ સંતોને, આવનાર હરિભક્તોને આનંદ થાય ને સંતોષ થાય એવી રીતે પૂર્ણ થાય એવી વડતાલ વિહારી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાને પોતાની હૈયાતીમાં પધરાવેલા દરેક દેવોના ચરણોમાં મારા વંદન. જય સ્વામિનારાયણ.